પ્રમુખ એવા અરવિંદભાઈ માછી સાહેબને વિનંતી કરીશ કે એ બે શબ્દ બોલી શકે. ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન. થોડી અસુવિધા બદલ માફી ચાહીએ છીએ. ગોપાલભાઈ નું નામ પડતું હોય અને જૈન સલામ આવે એ વિચાર તો અમને હતો જ. અમારું આયોજન હતું કે 500-700 ખુરશી રાખીશું, પણ આજે એમના નામ અને એમની જે પ્રતિષ્ઠા છે એને જોઈ અને જે આટલું બધું પબ્લિક અહીં પધાર્યું છે એમને હું હૃદયથી આવકારું છું. મિત્રો, દરેક વક્તાએ પોતપોતાની અલગ અલગ વાતો મૂકી, જગ્યા મળી એ બદલ પણ આપણે જગ્યા આપનાર ભાઈનો ધન્યવાદ પણ પાઠવ્યો છે. દરેક ક્ષેત્રે આજે તકલીફો છે, તમે હું આપણે બધા જ જાણીએ છીએ. અત્યારે આપણે જે ભેગા થયા છીએ અહીં ગાડી, આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનું બિગુલ વાગી ચૂક્યું છે. જાણો છો ને ચૂંટણી આવે છે એવું તો ખબર છે ને? કેટલા મિત્રો આમાંથી તાલુકા જિલ્લા પંચાયત લડવાની તૈયારી સાથે આવ્યા છે? જરા હાથ ઊંચો કરે તો શાબાશ મિત્રો, બધા માટે જોરદાર તાલીઓ થઈ જાય. આટલા બધા મિત્રો આજે આપણી વચ્ચે તાલુકા અને જિલ્લા પંચાયતમાં પરિવર્તન માટે આવ્યા છે ને સ્વયંભૂ પધાર્યા છે અહીં ગાડી. હું આજે કિસાન નેતા તરીકે તમને ખેડૂતોના દુઃખની વાત કરવા માંગુ છું. શિક્ષકનો દીકરો શિક્ષક, એન્જિનિયરનો દીકરો એન્જિનિયર, તલાટીનો દીકરો તલાટી, ડોક્ટરનો દીકરો ડોક્ટર, વકીલનો દીકરો વકીલ બનવાનું સપનું જોતો હોય છે, પણ ખેડૂતનો દીકરો ખેડૂત બનવાનું સપનું કેમ નથી જોતો? જો આપણે જગતના તાત છીએ, આપણે ખેડૂતના દીકરા છીએ અને ખેતી નામશેષ થઈ જશે. જો કોઈ ખેતી નહીં કરે, આપણે પારકા દેશો પર નેબવું પડશે, તો આપણે ક્યાં જઈને અટકીશું? શું ખેડૂતનો દીકરો ખેડૂત ના બની શકે? આજે આ દેશે એ પરિસ્થિતિ લાઈને મૂકી દીધી છે કે કોઈને ખેતી કરવા માટે આપણે લાચાર થઈ ગયા છે. એ લાચારી કોણે ઊભી કરી છે? એક નાની સરખી માચીસ પેદા કરતો બનાવતો કંપનીનો માલિક એની માચીસ કેટલામાં વેચવી એ નક્કી કરી શકે. માચીસની એક પેકેટ એ રૂપિયામાં વેચ્યાનો ભાવ એ નક્કી કરી શકે. પણ તમારા મારા જેવો ખેડૂત 24 કલાક ખેતરમાં મજૂરી કરતો હોય, પણ એનો ભાવ કે એનો પાક પકવે એ ભાવ આપણે જાતે નક્કી નથી કરી શકતા. નક્કી કરી શકીએ છીએ મિત્રો? તમારા ને મારા પાકને પકવેલો ભાવ વચોટિયાઓને દલાલો નક્કી કરે. પરસેવો આપણે પાડીએ, મહેનત મજૂરી આપણે કરીએ, ખેડૂતો મહેનત મજૂરી કરીને અનાજ આપણે પકવીએ અને પકવેલા અનાજનો ભાવ કોઈ બીજો નક્કી કરે. ક્યાં સુધી આ વેઠવાનું? 30 વર્ષ સુધી કેન્દ્રમાં અને રાજ્યમાં આપણે એમને શાસન આપ્યું છે. ખોબા ખોબા ભરીને આપણે એમને વોટ આપ્યા. તમે ને મેં લાગણીશીલ થઈ અને વિકાસના નામે આપણે વોટ આપ્યા. કોનો વિકાસ થયો? કોની પ્રગતિ થઈ? કોને ક્યાં અટક્યું? હવે તમને નથી લાગતું કે આપણે પરિવર્તન કરવું જોઈએ? તમે નથી ઈચ્છતા કે હવે આપણી પોતાની સરકાર બનવી જોઈએ? અને એના માટે આમ આદમી પાર્ટી તમારી પાસે સંદેશો લઈને આવી છે. લોકોમાં એક ભય અને ડરનો માહોલ પેદા કર્યો છે. જે અંગ્રેજોએ શરાબ અને શબાબ અને દારૂ પાછળ લોકોને બદનામ કર્યા, એ જ આજે ભારતીય જનતા પાર્ટી દારૂ અને ચાવાણામાં તમને ખરીદી, તમારો કિંમતી વોટ લઈ અને તમને ગુલામી તરફ ધકેલી રહ્યા છે. શરાબ અને શબાબની વચ્ચે આપણા પૂર્વજોને, આપણા ક્ષત્રિયોને વેચીને ખાઈ ગયા. એક શાસન એક પદ્ધતિથી આજે લોકો રાજ કરવા જઈ રહ્યા છે. બદલો આ પદ્ધતિને, તમારા મતને અને તમારા અધિકારને. વિચારો કે તમે તમારો વોટ કઈ રીતે આપો છો. તમારો મત તમારે કઈ રીતે આપવાનો છે એ તમારે નક્કી કરવાનું છે. તમે જે લોકોને વોટ આપીને બેસાડ્યા એ આપણા નોકર છે, એમને આપણી સેવા કરવા માટે બેસાડ્યા. આજે એમણે સાહેબ સાહેબ કરી અને એમને માલિક બનાવી દીધા. આપણે તમારા ને મારા વોટથી એમને આપણી સેવા કરવાની છે. નોકર છે આપણા, આપણે એમને માલિક બનાવી દીધા. હવે સમય આવ્યો છે જાગવાનો. 23 વર્ષની ઉંમરે એક શહીદ ભગતસિંહ જેવો ગિલ્લી ડંડા, ખોખો ને કબડ્ડી રમવાની ઉંમરે જો ફાંસીએ ચડી જતો હોય તો આજે યુવાની આપણી લાજવે છે. શરમ આવી જોઈએ આજના યુવાનોને કે આપણે ગુલામી તરફ જઈ રહ્યા છે. પહેલા ગોરા અંગ્રેજોની ગુલામી કરી, આજે આ કાળા અંગ્રેજોની ગુલામી કરી રહ્યા છે.
આ ગુલામીની જંજીરો તોડવાનું કામ તમારે ને મારે કરવાનું છે. યુવાનોએ જાગવું પડશે અને એ જોત વિસાવદરની જનતાએ જગાડી છે. વિસાવદરની જનતાએ ત્યાંથી આખા ગુજરાતમાં અને આખા દેશમાં એક સંદેશો મોકલ્યો છે કે સત્તા અને શાસનની સામે એક થઈ જઈએ તો ગમે એટલો રૂપિયો ને ગમે એટલો પાવર હોય તો વોટ આપવાનો અધિકાર આપણી આંગળીમાં છે. બટન દબાવવાની તાકાત એ આપણી પાસે છે. એનો ઉપયોગ કરો. ખોટા ભ્રમિતમાંથી બહાર નીકળો. અધિકારનો ઉપયોગ આપણે કરતા થઈશું તો ગમે એટલા સત્તાના નશામાં હશે એને ઉખાડી ફેંકી દેવાની તાકાત મિત્રો તમારામાં છે, મારામાં છે. જાગો. સુભાષચંદ્ર બોઝનું બી સૂત્ર હતું કે જાગો ઉઠો ને એક દિવસ સુધી મંડ્યા રહો. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આજે હું કહું છું કે તમારો એક કિંમતી વોટ એક નવા પરિવર્તન માટે, નવા વિકાસ માટે, યુવાનોની રોજગારી માટે, સારા શિક્ષણ માટે, સારા આરોગ્ય માટે, તમારા વોટની માગણી કરવા માટે ગોપાલ